બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બોકણા ગામમાં એક ચકચારભરી ઘટના સામે આવી છે। 2 દિવસ પહેલા અભાજી ગોહિલની હત્યા થઈ હતી। બનાસકાંઠા પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના શામળાજી ભીલની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે બોકણા ગામે અભાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ગા મારીને હત્યા કરેલ છે, જેની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે। પોલીસને તપાસ કરતા જાણવા મળે છે કે તેમના ભાગિયા તરીકે કામ કરતો શામળાજી ભીલ જે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની છે, જે ઘણા લાંબા સમયથી ભાગ્યા તરીકે કામ કરતા હતા, તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી। પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી આરોપીને પોલીસે પકડી પાડ્યો છે। ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મરનાર છે એ વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધ અને ઘણા સમયથી 5 બાળકોને ભાગ્યાથી દૂર કરી દીધા હતા, જેને લઈ હત્યા કરવામાં આવી હતી। ગઈકાલે તારીખ 12/8/2025 ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સુજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે। આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે। તાત્કાલિક તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે। અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે। તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્યા તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે તેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્યા તરીકે વર્ક કરતા હતા, તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે। ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે। મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં, તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા।